જ્યારે પણ કોઈ કન્સ્ટ્રક્શન થાય તો એની એક ઉંમર એની એક આયુ નક્કી કરવામાં આવતી હોય છે, પણ આપણે અહીંયા જ્યારે સરકારી કામ થતું હોય ત્યારે ઉંમરને કોઈ લેવા દેવા નથી હોતા। હા, એક સમય હતો કે જ્યારે ઉંમરને કોઈ લેવા દેવા નહોતા। રાજા રજવાડા અંગ્રેજોના સમયના બ્રિજ, મકાનો, બિલ્ડિંગો હજી પણ અડીખમ ઊભા છે, પણ બનાસકાંઠાના અમીરગઢનો આ બ્રિજ કે જે 5 વર્ષની અંદર જર્જરિત થઈ ગયો છે, અને આવા તો કેટલાય બ્રિજ છે જાણે કે આ બધા જ બ્રિજ ભ્રષ્ટાચારના સરનામા બની ગયા હોય એવું લાગી રહ્યું છે। 5 વર્ષમાં બીજી વાર આવું ગાબડું પડ્યું છે, બીજી વાર અહીંયા રોડ ધોવાઈ ગયો છે અને સળિયા નીકળી ગયા છે, અને એ પણ વગર વરસાદે। બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામે જે ઇકબાલગઢ હાઈવેથી લઈ અને જે ઇકબાલગઢ બજાર ને ઇકબાલગઢ બજારથી લઈને તમામ આજુબાજુ અનેક ગામડાઓને જોડતો આ રસ્તો છે, અને આ રસ્તા ઉપરથી અહીંયા બીજા રાજ્યમાં પણ રાજસ્થાન પણ જવાય છે। આ જે બ્રિજ છે, જે બ્રિજ અંદાજિત આજથી 5 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યો હતો, ત્યારે આજથી 1 વર્ષ પહેલાં પણ આ બ્રિજ ઉપર ખાડા પડ્યા હતા, જે લોખંડ દેખાતું હતું। ત્યારે પણ સંદેશ યુદ્ધના અહેવાલ જ્યારે ચાલ્યો ત્યારે તંત્ર રાતે આવીને કામ કર્યું હતું, પરંતુ એ કામ કર્યું એ કામ બરાબર થયેલ ન હતું, ખાલી દેખાવ પૂરતું થયું। તો તેનાથી જે ફરી ખાડા પડેલ છે ને લોખંડ પણ દેખાય છે। જો આવનારા સમય જો આની પર કોઈ જાનહાની થશે તો જવાબદારી કોની? એટલે જે તે તંત્ર છે તેમને વિનંતી કરીએ છીએ આ મીડિયાના માધ્યમથી કે તાત્કાલિક ધોરણે આવીને કામકાજ કર્યું, જેથી કરીને કોઈ પણ જાનહાની ટળે। અમીરગઢ તાલુકાનું ઇકબાલગઢ વેપારી મથક ગણાય છે, અને જે એના ઇકબાલગઢની અંદર ઇકબાલગઢ રેલવે બ્રિજ બનાવેલો છે આજથી 5 વર્ષ અગાઉ, એમાં એ જ પરિસ્થિતિ જ્યારે કે 1 વર્ષ અગાઉ સંદેશની ન્યૂઝમાં અહેવાલ ચાલેલો, એ ખાડાને રિપેરિંગ કરેલા, અને આજ ફરી પણ એ જ પરિસ્થિતિ પડી છે કે ખાડો પડી ગયો છે 2 ફૂટ પહોળો, 6 ઇંચથી 7 ઇંચ ઊંડો, અને ગઈકાલે એ જ ખાડાની અંદર બાઇક સ્પીડથી આવતું બાઇક અંદર પડેલું, તો એ બાઇકને જે ડ્રાઈવરને સ્લીપ મારતા એને સારવાર હોસ્પિટલ દ્વારા 108 દ્વારા લઈ જવામાં આવ્યો હતો, અને એ પરિવારજનો પર શું વીતી છે આ ખાડો એક આજે ભવિષ્ય મોટું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે। આપનું નામ?